મા બાપ છેલ્લે એની માં હોય ને એની જનેતા એને ખૂબ ચાહતી હતો એ આવું ભૂલી જાય છે. અમારા ભોગ લાગ્યા કે ભગવાન આવો દીકરો આલ્યો બોલે છે ને આવું. એનું કારણ એ છે કે ભગવાન કોઈ દુખી નહીં રાખતા, પણ જ્યારે મનુષ્ય અવતાર પહેલાય મળ્યો ને તારે તે તમે છે ને રમકડા રમવા રહ્યા, ગાડી બંગલા મોજ શોખ મોન સન્માન ઇજ્જત આમર્યા, ભજન ના કર્યું. એટલે ભગવાને ફરી અવતાર આલ્યો, ફરી એની એ દિશા ચાલુ. આ ચક્કર છે ને ચાલવાનું, આમાંથી કોઈ છુટકારો નહીં આલી શકે. પણ જો વિશ્વાસ હોય ને આવા કાળા કળિયુગમાં કે મારી માતા મારી જાગતી બેઠી છે, મારો રોમ સાક્ષાત છે, એવો જો વિશ્વાસ હોય ને તો દીકરાઓ મારા શરણે મારા રોમના શરણે પડી જજો. ભવના દુઃખ ભાગી નાખવું એ મેલેડી છે.